गुड मॉर्निंग एवरीवन। આપણે આજે યુનિટ 3 બરોબર એનું જે આપણું ટાઇટલ છે વોટ વેર યુ ડુઈંગ, એમાં એક્ટિવિટી નંબર 3 જોઈશું, પેજ નંબર 25 બરોબર કાઢ્યું છે ને બધાએ? જો એક્ટિવિટી નંબર 3 એમાં ફર્સ્ટ પેરેગ્રાફ હું એક્સપ્લેન કરું છું. રીડ ધ ફોલોઇંગ લેટર. આ એક્ટિવિટી 3 જે છે એક લેટરના રૂપમાં છે. લેટર એટલે બધાને ખબર જ હશે, પત્ર લેખન. ટીના lives in a town called હાલોલ. ટીના ક્યાં રહે છે? હાલોલમાં બરોબર. It is surrounded by small villages and it is not far from વડોદરા. જે આ ગામ છે હાલોલ એ શાનાથી ઘેરાયેલું છે? ગામડાઓથી. વડોદરાથી વધારે દૂર નથી. Last month, Tina visited a village fair near Halol. ગયા મહિને ટીના વિલેજ ફેર એટલે ગામની અંદર જે મેળો ભરાય છે એને શું કહેવાય? વિલેજ ફેર. તો વિલેજ ફેર જે હાલોલમાં હતો ત્યાંની એને મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી એને ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો જે વડોદરામાં હતો ભરાયેલો એની મુલાકાત લીધી. She wrote a letter to her friend મીના. અને એને પત્ર લખ્યો એની મિત્ર કોણ? મીનાને. Who lives in ભુજ. મીના ક્યાં રહે છે? ભુજની અંદર. હજુ એક વખત તમને સમજાવી દઉં છું એટલે વ્યવસ્થિત ખ્યાલ આવે કે ટીના ક્યાં રહે છે? હાલોલમાં બરોબર. હાલોલ શાનાથી ઘેરાયેલું છે? નાના નાના ગામડાઓથી અને વડોદરાથી વધારે દૂર નથી બરોબર. બીજું એની અંદર છે અહીંયા કે એ શાની મુલાકાત લે છે? ગામની અંદર જે મેળો ભરાય છે એની. અને પછી વ્યાપાર મેળો ક્યાં ભરાયો હતો? વડોદરામાં. ત્યાંની મુલાકાત લે છે. અને એની ફ્રેન્ડ છે, મિત્ર છે, એનું નામ શું છે? મીના. મીના ક્યાં રહે છે? ભુજમાં. એને પત્ર લખે છે. જોઈએ હાલોલ 25 જુલાઈ 2014. ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. કે 15 જુલાઈના પત્ર માટે તારો આભાર. I was happy to read about your visit to ધોલાવીરા. હું ખુશ છું તારી ધોલાવીરાની મુલાકાત સાંભળીને. I visited 2 different fairs last month. ગયા મહિને મેં 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી. And I want to tell you about them. અને એના મેળા વિશે હું તને કંઈક કહેવા માંગુ છું. First, I visited a village fair between Halol and પાવાગઢ. પહેલો મેળાની જે મેં મુલાકાત લીધી એ હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. We went there in an auto rickshaw. અમે ત્યાં કેવી રીતે ગયા? ઓટો રિક્ષો દ્વારા એટલે રિક્ષા દ્વારા. There were 2 small temples outside the village. 2 small temple એટલે 2 નાના મંદિરો જે ગામની બહાર હતા, આઉટસાઇડ એટલે. I went there with my parents. હું કોના જોડે ગઈ હતી? મારા મિત્ર જોડે. સોરી, પેરેન્ટ્સ એટલે માતા પિતા જોડે. We reached there in the evening. અમે ક્યારે પહોંચ્યા હતા ત્યાં? સાંજે. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું જે આખું ખુલ્લું ગ્રાઉન્ડ હતું એટલે મેદાન હતું એ શાનાથી ભરાયેલું હતું? ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી. અહીં સુધી બધાને સમજણ પડી હશે. અહીં સુધીના સ્પેલિંગો આપણે પહેલા લખી લઈશું એટલે તમે જોડે નોટમાં લખતા જજો બરોબર. 3 પેરેગ્રાફ થયા. 3 પેરેગ્રાફના સ્પેલિંગો જોઈ લઈશું. લખો પહેલો શબ્દ સરાઉન્ડેડ. જોડે લખતા જજો. થી ઘેરાયેલું. ફેર એટલે મેળો.
ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. રાઈટ, બરોબર, ટુ રાઈટ લખવું. અને રાઈટ નું ભૂતકાળ શું થશે? રોટ. રોટ એ ભૂતકાળનું રૂપ છે. ટુ લીવ એટલે રહેવું. ડિફરન્ટ એટલે અલગ અલગ. અથવા આપણે જુદા જુદા બી લખીએ તો ચાલે. ટેમ્પલ એટલે મંદિર. પેરેન્ટ્સ માતા પિતા અથવા આપણે વાલી પણ કહીએ છીએ. ટુ રીચ એટલે પહોંચવું. ઓપન એટલે ખુલ્લું. ગ્રાઉન્ડ એટલે મેદાન. ગ્રાઉન્ડ એટલે શું લખશો? મેદાન. આમાં જે આપણને સ્પેલિંગ હાર્ડ હતા એ લખ્યા છે, બરોબર. ચલો એના પછીનો પેરેગ્રાફ જોઈ લઈશું આપણે. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી બધી શોપ એટલે શું? દુકાનો હતી. શાની દુકાનો હતી તો જોઈએ. ટોય શોપ એટલે રમકડાની દુકાન, સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન, અને કલરફુલ બજાર. કલરફુલ એટલે રંગબેરંગી દેખાતું હતું બજાર. અને હાઉસહોલ્ડ આઇટમ્સ. હાઉસહોલ્ડ એટલે આપણને જે ઘરમાં ઉપયોગી પડે એવી વસ્તુઓ પણ ત્યાં હતી. Some children were standing in front of a toy shop. અમુક જે બાળકો હતા એ રમકડાની દુકાન આગળ, in front of એટલે ની સામે, દુકાન આગળ ઊભા હતા. They were looking at a small plane. અને એ શું જોઈ રહ્યા હતા? Small plane એટલે નાનકડું વિમાન. The shopkeeper was showing them the plane. અને દુકાનદાર એમને શું બતાવી રહ્યો હતો? પ્લેન બતાવી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. અને આ જોઈને બાળકો એકદમ આનંદમાં હસતા હતા અને જોરથી તાળીઓ પાડતા હતા. એના પછીનો પેરેગ્રાફ. બે પેરેગ્રાફ જોઈશું, પછી આપણે સ્પેલિંગ લખી દઈશું એટલે તમને ખ્યાલ આવે. We also saw a merry-go-round and a giant wheel. અમે ત્યાં શું જોયું? merry-go-round એટલે ચકડોળ અને giant wheel એટલે શું? મોટું ચકડોળ જોયું. The merry-go-round was quite small. merry-go-round જે ચકડોળ હતું એ થોડુંક નાનું હતું. But the giant wheel was really huge. પરંતુ જે મોટું ચકડોળ હતું એ ખરેખર huge હતું. huge એટલે વિશાળ હતું, મોટું હતું. The place was full of noise. અને જે જગ્યા હતી એ શાનાથી હતી ભરાયેલી? ઘોંઘાટથી. હવે મેળો હોય, મેળામાં એક બાજુ લાઉડ સ્પીકરનો અવાજ હોય, અલગ અલગ ગેમ્સ ચાલતી હોય એનો અવાજ હોય, ફેરિયાવાળાઓનો અવાજ હોય, એટલે ત્યાં નોઇઝ તો હોવાનું જ. There were many loudspeakers playing film songs. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર હતા અને એ લાઉડ સ્પીકર પર પિક્ચરના ગીતો વાગતા હતા. There were many children in the giant wheel. Giant wheel એટલે મોટા ચકડોળની અંદર ઘણા બધા બાળકો બેસેલા હતા.
They were shouting in excitement. Excitement એટલે ઉત્તેજનાથી એ બૂમો પાડતા હતા. We saw a juggler. Juggler એટલે જાદુગર. અમે જાદુગર પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. 5 બોલથી એ રમતો હતો હવાની અંદર અને બધાને હવામાં એમ રાખતો હતો. એક પછી એક પકડે ને બધા બોલ આમ ફરતા જ રહે. એવી એની જાદુગરી હતી. It was wonderful. એ ખરેખર કેવું હતું? અદ્ભુત હતું. પાછા બે પેરેગ્રાફ એક વખત તમને કહી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય ડબલ. There were many shops એટલે ઘણી બધી દુકાનો હતી. સાની દુકાનો હતી, રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને કલરફુલ બજારો, હાઉસ હોલ્ડ આઇટમ્સ, ઘર ઉપયોગી વસ્તુ. નાના બાળકો ક્યાં ઊભા હતા? રમકડાની દુકાન આગળ. શું જોઈ રહ્યા હતા? સ્મોલ પ્લેન, નાનકડું વિમાન. અને એ વિમાન જોઈને એમને એટલી મજા પડતી હતી કે એમને એકદમ આનંદથી હસતા હતા અને તાળીઓ પાડતા હતા. પછી ત્યાં મેળો હોય, વિલેજ ફેર હોય એટલે તમને ખ્યાલ હોય કે મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ તો હોય જ. એટલે ચકડોળ હતું અને પાછું મોટું ચકડોળ હતું, બરાબર. અને એની અંદર બાળકો બેસેલા હતા. જે આખું પ્લેસ હતું એ ફૂલ ઓફ નોઇઝ એટલે ત્યાં ઘણો અવાજ હતો. પછી ત્યાં શું હતું? જાદુગર હતો અને જાદુગર 5 બોલથી રમતો હતો, બરોબર. અને એ કેવું હતું? આ બધું દ્રશ્ય તમને કેવું લાગે? અદ્ભુત એવું હતું. આ બે પેરેગ્રાફના સ્પેલિંગો આપણે જોઈ લઈશું. તમે જોડે નોટમાં લખતા જજો. ટોય શોપ એટલે રમકડાની દુકાન. સ્વીટ એટલે મીઠાઈ, જે તમને બધાને હવે ખબર જ હશે. આપણે રક્ષાબંધનમાં બધાએ ઘણી મીઠાઈ તો ખાધી જ હશે. કલરફુલ એટલે રંગીન. પછી છે હાઉસ હોલ્ડ. હાઉસ હોલ્ડ એટલે ઘરો ઉપયોગ. આઇટમ વસ્તુ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. શોપકીપર દુકાનદાર. શોપકીપર એટલે શું થશે? દુકાનદાર. ટુ લાફ એટલે હસવું. એના પછી લખો ટુ ક્લેપ એટલે તાળી વગાડવી. લાઉડલી એટલે મોટેથી. લાઉડલી એટલે શું થશે? મોટેથી. મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે શું? ચકડોળ. જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ, જે આપણે એક્ટિવિટી 1 માં ભણી જ ગયા
છીએ, બરોબર? એટલે એ તમે લખી દેજો. હ્યુજ એટલે વિશાળ અથવા મોટું, HUGE. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજન, એક્સાઇટમેન્ટ ઉત્તેજન. એના પછી છે જગલર એટલે જાદુગર, જગલર એટલે શું? જાદુગર. અને વન્ડરફુલ આ તો તમને ખબર જ હશે શબ્દ, વન્ડરફુલ એટલે અદ્ભુત, બરોબર? આપણા બે પેરેગ્રાફના સ્પેલિંગો છે. અને જુઓ આ પેરેગ્રાફમાં બહુ ધ્યાન આપજો. હું છેલ્લે લાસ્ટ 15 મિનિટ્સમાં બધાને આના પરથી ક્વેશ્ચન આન્સર પૂછીશ, એટલે કોણે કેટલું ધ્યાન આપેલું છે એ ખ્યાલ આવી જ જશે. ઓકે, આ બે પેરેગ્રાફના સ્પેલિંગો. હવે એના પછીનો પેરેગ્રાફ આપણે જોઈશું. આના પિક્સ હું તમને મોકલી દઈશ સ્પેલિંગના. ચલો જુઓ. આફ્ટર સમ ડેઝ we visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી વડોદરાની અંદર ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો ભરાયો હતો, એની મુલાકાત મેં લીધી. It was a school trip. એ હવે પેરેન્ટ્સ જોડે નથી ગઈ, પણ આ સાની ટ્રીપ હતી. સ્કૂલ એટલે સ્કૂલમાંથી પ્રવાસ લઈ જવાય એ હતો, બરાબર? આપણો વિચાર છે ને સ્કૂલમાંથી પ્રવાસ, એ રીતે સ્કૂલ ટ્રીપ હતી. We went there on a Sunday. ક્યારે ગયા અમે? રવિવારે. We went by a bus. કોના દ્વારા ગયા? બસ દ્વારા ગયા. There was no entry fee. ત્યાં એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી. અમુક જગ્યાએ પ્રવેશ ફી હોય છે, પરંતુ આ જે વ્યાપાર મેળો હતો ત્યાં પ્રવેશ ફી હતી નહીં. The whole ground was full of large stalls. Whole ground એટલે જે આખું મેદાન હતું તે સાનાથી ભરાયેલું હતું? ઘણી બધી દુકાનોથી, એટલે ઘણા બધા સ્ટોલ લાગેલા હતા ત્યાં. There were many stalls of electronic goods like TV, VCR and music system. ત્યાં ઘણી બધી દુકાનો હતી. એમાં કઈ દુકાનો હતી? ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ. ગુડ્સ એટલે શું? વસ્તુઓ, જેવી કે છે ટીવી છે, VCR છે અને મ્યુઝિક સિસ્ટમ. The girls on the counters were full dress. કાઉન્ટર પર જે છોકરીઓ હતી, સોરી, વેલ ડ્રેસ એટલે સુસજ્જ પોશાકમાં તૈયાર હતી. They were answering the questions of visitors with a smile. અને જે બી વિઝિટર્સ એટલે મુલાકાતીઓ જે પ્રશ્નો પૂછે એ પ્રશ્નોના જવાબો હાસ્ય સોબતે આપતી હતી. એના પછીનો પેરેગ્રાફ જોઈ લઈશું. There was another row of stalls for things like fridge, washing machine. બીજા બી સ્ટોલ્સ હતા. એ સ્ટોલની અંદર સાની વસ્તુઓ હતી? ફ્રીજ હતી, વોશિંગ મશીન હતું. One salesman was demonstrating the use of a mixer grinder. અને એક સેલ્સમેન, એક વેચાણકાર મિક્સર ગ્રાઇન્ડરનો આપણે ઉપયોગ કેવો કરવો જોઈએ એને ડેમોન્સ્ટ્રેટ કરતો હતો. આપણે અમુક વસ્તુઓ લાવીએ છીએ ઘરે, વોશિંગ મશીન છે, ટીવી છે, તો એનો ડેમો આપવા માટે આવતા હશે. સેલ્સમેન આવે છે ને કે આનો ઉપયોગ કેવી રીતે કરવો. ડેમો એટલે ડેમોન્સ્ટ્રેશન, શું? પ્રત્યક્ષ બતાવવું કે આનો યુઝ કેવી રીતે થાય, એને શું કહેવાય? ડેમોન્સ્ટ્રેટિંગ. Two young women were asking him some question. બે યુવાન સ્ત્રીઓ એમને કઈ પ્રશ્નો પૂછી રહી હતી. આ બે પેરેગ્રાફના સ્પેલિંગો આપણે પાછા જોઈ લઈશું.
એન્ટ્રી ફી એટલે શું? પ્રવેશ ફી. હોલ એટલે પૂર્ણ અથવા સંપૂર્ણ આપણે કહીએ, આખું પણ કહેવાય ગુજરાતી. ગુડ્સ એટલે અહીંયા વસ્તુના અર્થમાં લેવાનું છે. ગુડ એટલે શું? વસ્તુ. કાઉન્ટર ને આપણે કાઉન્ટર કહેવાય, બરોબર. ઇંગ્લિશમાં કાઉન્ટર, ગુજરાતીમાં પણ આપણે કાઉન્ટર કહેવાય. અને એક બીજી એક રીતે કહીએ તો દુકાનનો ગલ્લો, આ ટેબલ, જેવી રીતે ટેબલ હોય અથવા ગલ્લો હોય એને શું કહેવાય છે? કાઉન્ટર, બરોબર. એના પછીનો સ્પેલિંગ લખો. રો એટલે હાર, કતાર, ROW, બરોબર. હાર અથવા કતાર જે લાઈન હોય એ. પછી છે ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રત્યક્ષ બતાવવું. ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે શું? પ્રત્યક્ષ બતાવો. હા, એટલા જ છે. ચલો જો હવે લાસ્ટ જે પેરેગ્રાફ બાકી છે એ જોઈ લઈશું આપણે. We went round and saw everything. હવે બધી જગ્યાએ ફર્યા અને બધી વસ્તુઓ જોઈ. At the other end of the fair there were some fast food ચલો પાછું જોઈ લઈશું. We went round and saw everything. હવે બધી જગ્યાએ ફર્યા અને બધી વસ્તુઓ જોઈ. At the other end of the fair there were some fast food stalls. મેળાના છેલ્લે શું હતું? એન્ડ ઓફ ધ સ્ટોલ, ફાસ્ટ ફૂડની દુકાનો હતી. ફાસ્ટ ફૂડ એટલે શું? આપણે તમને ખ્યાલ જ હશે, ઇન્સ્ટન્ટ, તરત ખાવાનું બની જાય એવા નાસ્તા. માય ફ્રેન્ડ ઓર્ડર્ડ પિઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રે શું મંગાવ્યું? શું ઓર્ડર કર્યું? પિઝાનો. અને મેં શું મંગાવ્યું? લસ્સી. We sat down for a while and savored the food. અમે થોડા ટાઈમ માટે ત્યાં બેસ્યા અને સેવર એટલે શું? મજા માણી. સારી મજા માણી, ફૂડની મજા માણી. There were a couple of sweet shops. Couple એટલે શું? બે. બે મીઠાઈની દુકાનો હતી. But we did not buy any sweet. પરંતુ અમે મીઠાઈ ખરીદી નહીં. We came back in the evening. સાંજે અમે ઘરે વાપસ આવ્યા. ઓકે, I will stop now. અત્યારે હું રોકાઉં છું એટલે થોભું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન. Yours sincerely, ટીના. સિન્સિયરલી એટલે આપણે આજ્ઞાંકિત પણ કહેવાય. કોણ? ટીના. અને તમારી વિશ્વાસુ, આ રીતે અર્થ વપરાય. આપણે આ છેલ્લા જે પેરેગ્રાફ છે એના સ્પેલિંગો જોઈ લઈશું. બંધ કરી દો. ઠીક છે, બરોબર. હવે ધ્યાન આપો. એક્ટિવિટી નંબર 4, પેજ નંબર 26. હવે આપણે એક્ટિવિટી નંબર કઈ જોઈશું? 4 જોઈશું. જો ધ્યાન આપો, એની અંદર ઇઝી છે. લિસન ટુ ધ ફોલોઇંગ phrases. Read them aloud. Find out similar phrases from the later in activity 2 and 3. Follow the example. જે આપણે એક્ટિવિટી 2 અને 3 ભણ્યા છે એના પરથી જ છે આ. અને સિમિલર એટલે એવા જ સમાન આપણે ફ્રેસીસ શોધવાના છે, બરાબર. હવે જો અહીંયા પહેલું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે, કેમ બેક ફ્રોમ અમરેલી. તો કેમ બેક ઇન ધ ઇવનિંગ, આ રીતે છે. એવી રીતે જો પહેલું છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. એવો સેમ અર્થ આપણે એક્ટિવિટી 2 માં જોયો તો. પેલો જે આપણે વિનુ વાળી સ્ટોરી હતી, ખ્યાલ છે? તો એ ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, એ રીતે હતું. એટલે આખું શું આવશે? ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. વિનુ વાળી એક્ટિવિટી 2 માં તમને સેમ આવો શબ્દ મળશે.
બરોબર. જો હવે છે ત્રીજા નંબરનું વાક્ય છે looking at the birds. એવો જ સેમ શબ્દ આપણને એક્ટિવિટી 3 માં જોવા મળશે. ચિલ્ડ્રન ખબર આપણે અત્યારે લેસન ભણ્યા looking at a small plane ને જોઈ રહ્યા હતા ને. પછી 4th નંબરનું સેન્ટેન્સ છે laugh at my friend. આ વિલુવાળી વાત છે. laugh at the old man. laugh at the old man. હવે જો પાંચમું જોઈશું a couple of days. તો હવે આપણે છેલ્લો પેરેગ્રાફ એક્ટિવિટી 3 માં જોયું તો શું આવશે a couple of sweet shop. a couple of sweet shops. છઠ્ઠું સેન્ટેન્સ જોઈશું end of the movie. એ રીતે છેલ્લું શું આવશે end of the fair. end of the movie એ જ રીતે શું આવશે end of the fair. સાતમું સેન્ટેન્સ full of water. એવી રીતે શું આવશે full of noise, full of people, full of people. આઠમું છે climb up the hill. આ એક્ટિવિટી 2 માંથી તમને મળશે. હીરો વાળી સ્ટોરી હતી ને એ climb up the hill. એ રીતે climb up શું ટ્રી ઝાડ પર ચડ્યો તો ને એ climbed up a tree. નવું સેન્ટેન્સ છે row of trees. the row of stalls. set down on the road. એ પ્રમાણે શું હશે set down for a while. set down for a while. આ જે એક્ટિવિટી 4 છે એ સાના પર બેઝ હતી એક્ટિવિટી 2 અને 3 પર. જો તમે આ લેસનમાં એકદમ વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો આ એક્ટિવિટી તરત આવડે. જો તમે એકદમ કોન્સન્ટ્રેટ થઈને બધા સેન્ટેન્સ જોયા હોય તો એક્ટિવિટી તરત આવડે. બરોબર. હવે એના નીચેની એક્ટિવિટી જોઈ લો. make T for true and F for false in the bracket against each other. જો પહેલું છે ટીના visited ધોલાવીરા. ટીનાએ ધોલાવીરાની મુલાકાત લીધી. તો આ સેન્ટેન્સ કેવું હોઈ શકે ધોલાવીરા તો ગઈ જ નથી એ ક્યાં ગઈ હતી હલોલ અને પાવાગઢની વચ્ચે વિલેજ ફેર હતું ત્યાં ગઈ હતી ને એટલે આ વાક્ય કેવું આવશે ફોલ્સ. બીજું મીના visited the trade fair in March 2014. 2014 ની વાત છે. જો આપણે લેટર હતો લેટરમાં શું આપેલું છે હા 25th July 2014 અને અહીંયા આપણને શું આપેલું છે ખાલી March 24. જુલાઈ છે ને માર્ચ આપ્યું છે એટલે આ વાક્ય બી કેવું રહેશે ફોલ્સ રહેશે. મીના visited the village fair with her parents. વિલેજ ફેર તો પેરેન્ટ્સ જોડે ગઈ હતી એટલે આ વાક્ય કેવું છે ટ્રુ. the trade fair was in હાલોલ. ટ્રેડ ફેર હાલોલમાં હતો તો કેવું આવશે આ ફોલ્સ. ક્યાં હતો વડોદરામાં. મીના એટ જલેબીસ. જલેબી ખાધી હતી નહીં શું કીધું પીધું હતું ગ્લાસ ઓફ લસ્સી પીધી હતી ને એટલે આ વાક્ય કેવું છે ફોલ્સ. 6 જોઈશું. જો 6 એક્ટિવિટી પર ધ્યાન આપો. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઇંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ. કેન યુ હેલ્પ હર. હવે અહીંયા બે ટેન્સ થયા છે. એક તો યસ્ટરડે એટલે પાસ્ટ ટેન્સ અને અત્યારની ટુડેની વાત અને અહીંયા આઈએનજી વાળી વાક્ય રચના આવશે એટલે કયો ટેન્સ થઈ જશે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો હું તમને પહેલા એમના તમને વાક્ય રચનાનો ક્રમ કેવી રીતે આવશે એ રીતે લખાવો એટલે તમને ખ્યાલ આવે આ એક્ટિવિટી કેવી રીતે કરવાની. ઓકે. બે યસ્ટરડે વાળું જે વાક્ય આવશે એ તમને ખ્યાલ આવશે કે પાસ્ટ ટેન્સમાં છે અને બીજું કયું આવશે પાસ્ટ કન્ટિન્યુઅસ.
જો અહીં એક એક્ઝામ્પલ પહેલા આપ્યું છે એ સમજી લો તો તમને ખ્યાલ આવે. એક તો હું લખી દઉં. એક તો પહેલો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે શું આવશે? ચાલુ વર્તમાન કાળ, જે આપણે ગ્રામરમાં ભણીશું જ. અને હવે એક્ટિવિટીમાં છે તો આપણે જોઈ લઈએ. બરોબર? તો અહીંયા શું આવશે? કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ શું આવશે? ક્રિયાપદને આઈએનજી લગાવવાનું. ક્રિયાપદ પ્લસ આઈએનજી. અને પાસ્ટ ટેન્સ તો તમને ખબર જ છે. જો અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે તમને. જો યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. જો પહેલું વાક્ય છે યસ્ટરડેઝ એક્ટિવિટીઝ અને ટુડેઝ એક્ટિવિટી, ગઈકાલની એક પ્રવૃત્તિ અને આજની પ્રવૃત્તિ. તો જુઓ 7 વાગ્યે મનીષાએ શું કર્યું હતું? તો શી વોઝ રીડિંગ અ બુક. અને આજે શું કરવાની છે? તો શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. આ આપણે જોયો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એવી રીતે અહીંયા આપ્યું છે આપણને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બે છે. બરોબર? આની અંદર એક પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે અને બીજો છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આની અંદર બી કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. આયો ખ્યાલ? આ તમારે આ બે કોટેશન યાદ રાખવાના. હવે જુઓ અહીંયા યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક અને ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. સેમ જે આ પહેલું 7 AM વાળું વાક્ય છે એ રીતે. બીજું જુઓ ઉપર તમે 11 AM લખ્યું છે તો આપણે કેવી રીતે બનાવીશું આ વાક્ય? તો એકદમ ઈઝી છે. પહેલા શું લખીશું? યસ્ટરડે. પહેલા યસ્ટરડે ની વાત લેવાની. યસ્ટરડે પછી કોણ છે? યસ્ટરડે કેટલા વાગ્યાનો સમય છે? યસ્ટરડે એટ 11 AM મનીષા. યસ્ટરડે પછી સમય લખવાનો. જો અહીંયા આપ્યું છે આપણને સમય 11 AM. તો અહીંયા એ રીતે લખીશું મનીષા વોઝ. અહીંયા યસ્ટરડે છે એટલે અહીંયા ઇઝ નહીં લગાડતા, પરંતુ શું લગાડશો? વોઝ ડ્રોઈંગ પિક્ચર. આ આપણો થયો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોઝ વેર પ્લસ આઈએનજી આવે એટલે કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ. અને આના રીતે આ રીતે વાક્ય બનશે. હવે ટુડે ની વાત. ટુડે એટ 11 AM મનીષા. ટુડે એટ 11 AM મનીષા શું છે અહીંયા ટુડે માં? અટેન્ડિંગ આપેલું છે ને. મનીષા પછી શું લાગશે? હવે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલે અહીંયા શું લાગશે? ઇઝ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. is attending prayer. અંડરસ્ટેન્ડ બધાને? આ ખબર પડી? એકદમ ઈઝી છે. એક વખત પાછું તમને આ સમજાવી દઉં છું. જુઓ બે ટેન્સ મિક્સ થયા છે. એક પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. કરતા પછી શું લઈશું? એની સાથે ક્રિયાપદને શું લગાડવાનું છે? આઈએનજી. એ જ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. એની અંદર કરતા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદને શું લગાડીશું? આઈએનજી. હવે પહેલા આપણે ભૂતકાળનું વાક્ય લેવાનું છે, ચાલુ ભૂતકાળ, અને પછી શું આવશે? ચાલુ વર્તમાન કાળ. તો અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર પહેલા શું લખીશું? યસ્ટરડે. પછી જો તમે અહીંયા આપણને આપેલું છે બીજું સેન્ટેન્સ 11 AM આપેલું છે એટલે પહેલા સમય લઈશું. તો યસ્ટરડે એટ 11 AM પછી મનીષા પાસ્ટ છે એટલે અહીંયા શું લઈશું આપણે? વોઝ ડ્રોઈંગ પિક્ચર. એ જ પ્રમાણે ટુડે એટ 11 AM મનીષા ઇઝ અટેન્ડિંગ પ્રેયર. બરોબર? એ રીતે હજુ એક બીજું વાક્ય લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે.
જો બીજું વાક્ય શું છે 11:30 PM મેક પેપર ઇન સોરી મેક પેપર બેગ છે અને 11:30 PM જે ટુડે ની અંદર પ્રેઝન્ટ ક્લાસ છે બરોબર તો અહીંયા અહીં લઈ લઈશું આપણે જો લખો બીજા વાક્યની અંદર પહેલા શું લખીશું આપણે યસ્ટરડે હવે આપણે સમય લખીશું કેટલો છે at 1:30 PM Manisha was past continuous છે એટલે અહીંયા was making make નું શું થાય છે making ing લગાડવું પડશે making a paper bag એ રીતે હવે ટુડે બરોબર ટુડે એટલે હવે આ છે એટલે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થશે ટુડે at 1:30 PM મનીષાની જગ્યાએ હવે અહીંયા આપણે she લખી શકીએ she is પ્રેઝન્ટ નું પ્રેઝન્ટિંગ she is અહીં આપણે પ્રેઝન્ટ જ લખીશું પણ ચાલશે she is presenting in her class આ રીતે બે ટેન્સ જે છે પાસ્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બરોબર આપણી આ એક્ટિવિટી અને આ આખો યુનિટ અહીં પૂરો થાય છે ઓકે કોઈકને કંઈક